હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. અત્યારે આપણે પહેલાં તો વાળી નાખીએ છીએ અને આપણે તો નાહીને સરસ મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે. તો અત્યારે અમે મમ્મી રોટલીને વણી આવીએ છીએ અને તો આપણે શીરાઈ પણ લીધું છે. તો અત્યારમાં વાદળા તો થઈ જશે કે વરસાદ કે આવતો નથી, તો સૂરજદા પણ ઉગી જશે. તો આપણે વાડી જવાનું થાય તો હમણાં વાડી આપણે જવા દઈશું. અત્યારમાં બધે પહેલાં તો આપણે કપડાને ધોઈ નાખીએ. મારી બેન પાછો કપડાં ધોવે છે. અમારે જલપા બેન તો બાબરા વ્યાઈ જશે. તો ઢોરમાલને નીંદ પણ નાખી દીધી છે. ને અત્યારનું વાતાવરણ જો કેવું સરસ મજાનું છે. તો આપણે કઈ વાડીએ ગયા નથી, તો આપણે કપડાને બધું ક્યારનું ધોઈને મૂકી દીધું છે. અને આજ કોઈ વરસાદ કાંઈ આવ્યો નથી, તો આપણે જો ઢોરમાં નીંદ પણ નાખી દીધી છે. તો બધા જો ખાય છે. તો અહીંયા અંદર ને અંદર ફરજામ રાખ્યા છે. આ પાકા બહાર ફેરવાની નથી. એમ થાય કે વરસાદ આવશે તો ઘડીએ ઘડીએ ક્યાં ફેરવા. તો નીંદ ને એવું વાઢવાનું તો નીંદ પણ આપણે વાઢી નાખી છે. ઘણી બધી નીંદ પણ વાઢી નાખી છે. તમે જોઈ રહ્યા છો, આ આપણી વાડી છે. જાય સુધી આપણી વાડી છે, આ લીમડા સુધી. તો મારી મમ્મી અને મારા પપ્પાની વાડીએ જશે. આપણે ના બળદને ખાલી હાંસવાના છે. તો નીંદ ને એવું નાખશે ને વાટશે અને એવું બધું કરશે. હમણાં 12 વાગશે તો આવ્યા છે. તો હવે આપણે રસોઈનું ટાણું પણ થઈ ગયું છે. તો રસોઈને એવું પણ આપણે બનાવવાનું છે. તો મારી બેનની તોરણને એવું પોરવે છે અને મારી બેન એક બ્લાઉઝ સીવે છે. તો આપણે એ બધું ઢોરમાલને આજે આપણે હાંસવાના છે. તો આપણે નીંદ ને એવું બધું વાઢી આવ્યા છીએ. કપડાં પણ સૂકી આ વિડીયો ઉતારવા આપણે. તો મારી બેને જો તોરણ ને એવું કર્યું છે. અને આ બધા જો ઝુમક છે, 4 ઝુમક છે. અને આ બધા જો આખું જાળિયા ને બધું છે. જો સરસ મજાનું કર્યું છે. કોમેન્ટમાં કીધું કે કેવું કર્યું છે. સરસ મજાનું કર્યું છે. એટલું બધું છે. બપોરા થઈ ગયા છે અને આપણે રસોઈ પણ બની ગઈ છે. તો બધા જમવા બેસી હશે. તો આપણે પણ જમી લેવી પછી એટલે આપણે આ કપાન જોવાના આમ પોળો કરવાનો છે થોડોક, એટલે સુકાઈ જાય હરખો. તડકો પણ નીકળી જશે. તો આપણે જો ઢોરમાં નીણ પણ નાખી દીધી છે. બધા નીણ ખાય છે. તો આપણે વાડીએ જવાનું છે ટ્રેક્ટર લઈને. તો હમણાં આપણે જવા દઈએ વાડીએ. તો આપણે જો ઘરેથી વાડીએ આવીએ છીએ. તો આમ મરસીને સા નીંદવાનો છે. તો આપણે નીંદવા મળવી. હું મારો પપ્પા અને મારી બેન આવી હતી અને બધા ચાર્જ થઈ. તો આપણે મરસીને સા નીંદવાનું છે. તે નીંદવા મળવી. અને વાદળા તો સવારના છે. બપોર વિશે બહુ કાંઈ આવ્યું નહોતું, થોડો વરસાદ આવ્યો હતો. અને આજ વરસાદ ન આવે એટલે પછી કાલથી આપણે કપાવાને ચાલુ પણ કરી દઈશું. માંડવી જો પી ગઈ છે. તો હવે કાંઈ પાવા નથી. હવે થોડોક ટાઈમ થાય પછી આપણે માંડવીને પણ ખેવાનું થાય. તો આપણે મરસીને સા નીંદવાનો છે. તો નીંદવા મળી મારું બજાર પણ નીંદે છે. તો આપણે હેલ્પા નીંદવાનું છે. ખડ લેવાનું છે. તો લેવા મળે આ બધી હેલ્પા નીંદવાનું ચાલુ પણ કરી દીધું છે. તો ક્યાંક જો આવડું ખડ છે મોટું. તો આમાં નીંદી નાખવી અને આવડી મરસી થઈ છે. પછી કંઈ ફાલ ને એવું કંઈ આવ્યું નથી. તો આપણે આ એક મરસીને સાસે તો નીંદવાનો છે. તો મારો ફાલ પણ પડખે સા નીંદે છે. તો બધા જો નીંદે છે. અને 4-5 દિવસ વરસાદ આવ્યો હતો એટલે આપણે કંઈ કપા કાંઈ વીણે એવું હતું નહીં. તો આજ વરસાદ નહીં આવે તો કાલે કપા વીણવાનું પણ ચાલુ કરી દઈશું. તો પેશી ઉખરી ગઈ છે. બહુ વરસાદ આવ્યો હતો તે કપામાં. તમે જોઈ રહ્યા છો વાતાવરણ. અને પવન પણ બહુ નીકળી ગયો છે. તો આપણે તો જલ્દીથી આપણે મરચીનો સા નીંદી નાખી. તો આપણે જો મરચીનો સા નીંદતા હતા તો બાકી રહી જશે અને સવ પણ વાગી જશે. તો મારા પાસે મકાઈ ભારે 2 વાઢવાના છે. તો આપણે જો મકાઈ વાઢવાનું ચાલુ પણ કરી દીધું છે. તો આટલી મકાઈ વાઢી છે. તો જે એટલી બધી આપણે મકાઈ તો હજી ઊભી છે ઘણી બધી.
તો આપણે એક બે ભારા થાય એટલી વાળવાની છે. એક ભારું હું વાઢું ને એક ભાર મારી બેન વાઢે સવાઈ છે ને જો દી હાથમાંનું ટાણું પણ થઈ ગયું છે. તો આપણે હવે મકાઈ વાળવાની છે. તો વાઢી મળી મકાઈ એક ભારો વાળી લઈશું ને એક ભારો ઘરે લઈ જઈશું અને ઠંડા માળે નાખી દઈશું વાડીએ. તો હવે મકાઈ વાળવાની છે. તો વાઢવા મળી જલ્દીથી. અમારી બેન જોયેલ પર વાઢે છે મકાઈ. ફાઇનલ હવે આપણે ઘરે પહોંચી જશવી. આમાં સંજયભાઈ સોળે ફોલતા હતા તો એટલી સોળે ફોલી છે. આપણે કંઈ રસોઈ બનાવવાની નથી. તો અમારે ગરીબેન આલ્પા કેવડા જો કેવડાનું શાક બનાવવાનું લાગે છે. અને જો મારું પણ રાપ છોડાવે છે. તો હવે અમારી બેન રસોઈ બનાવે છે અને 7 વાગે જેવો ટાઈમ પણ થઈ જશે. તો આપણે જો બપોર વિશે કપાને પોળો કર્યો હતો. બહુ વરસાદ આવી ગયો તો આમ ગમે એમ નાખી દીધો છે કપાને આખા ઓસરીમાં. તો રસોઈ બનાવે છે અમારા બેન રસોડામાં. તો હાલ બધો રસોઈ બનાવે છે. તો આપણે કાંઈ રસોઈ બનાવવાની નથી. તો હમણાં રસોઈ બની જાય એટલે આપણે જમી લઈશું. તો આપણે સવારમાં નાહ્યા હતો તો અત્યારે નાહી લેવી. તો આપણે કામને એવું કર્યું એટલે પાછું એમાં એમાં થઈ જાય એટલે અત્યારે હમણાં નાવું છે રસોઈ બનાવે તો આપણે નાહી લેવી ને પછી બધા જમી લઈશું. અને આપણે મેળ પણ ફરતામાં નાખી દીધી છે. તો આલું બધું જો કપા છે તો આપણે જમવાનું છે તો હમણાં જમી લઈશું. તો જો આ બધા કપા પડ્યો છે તો આપણે આને લારીમાં ભરવાનું છે. પહેલાં તો હમણાં આપણે જમી લઈશું પછી ભરી નાખશું. એટલે લારીમાં ભરવાનું છે ને કાલે બેસવા પણ જવા દેવાનું છે. તો આજનો લોગણ અહીંયા પૂરો કરીશું. કમેન્ટમાં કહેજો કેવા લાગે, પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.